નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મેટ્રો ન્યૂઝમાં નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર. સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે. રાજ્ય કર વિભાગને મોટી આવક થઈ છે. વર્ષ 2024-25માં કર વિભાગની આવક 11 મહિનામાં રાજ્ય કર વિભાગને કુલ 1 લાખ કરોડ કરતાં વધુની આવક થઈ છે. ફેબ્રુઆરી 2025 સુધીમાં રાજ્યની જીએસટીની આવકમાં 15% વધારો થયો છે. તો ચાલુ વર્ષે જીએસટી હેઠળ 67,079 કરોડની આવક થવા પામી છે. ગત વર્ષમાં સમાન સમયગાળામાં 58,447 કરોડની આવક થઈ હતી. વર્ષ 2024-25માં રાજ્ય કર વિભાગને મોટી આવક થઈ છે. 11 મહિનામાં કુલ 1 લાખ કરોડ કરતાં વધુની આવક થઈ છે. આગળ વાત કરીશું અમદાવાદથી. સમાચાર સામે આવી રહ્યા છે. એસઓજીની ટીમે કાર્યવાહી કરી છે. અમદાવાદમાં એસઓજીની ટીમે પાન પાર્લર પર દરોડા પાડ્યા, કાર્યવાહી કરી હતી. એસઓજીની ટીમે ચિલોડાની અશોક પાન પાર્લરમાંથી ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો. જુદા જુદા ફ્લેવર ઈ સિગારેટ મળીને કુલ 20,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. સુરેશ સોલંકી નામના આરોપીની ધરપકડ કરી છે એસઓજીની ટીમે. એસઓજી ક્રાઇમે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર. એસઓજીની ટીમે પાન પાર્લર પર દરોડા પાડ્યા, કાર્યવાહી કરી. ચિલોડાની અશોક પાન પાર્લરમાંથી ઈ સિગારેટનો જથ્થો ઝડપ્યો છે. આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર વાત કરીએ. ડાંગર કૌભાંડને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના વિરમગામમાં ડાંગર કૌભાંડને મામલે સમાચાર મળી રહ્યા છે. ડાંગર કાંડના આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. વિક્રમ ચૌધરી વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં હાજર થયો. ડાંગર કાંડનો આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. ડાંગર કાંડના આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. વિક્રમ ચૌધરી જે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. મામલતદારે 7 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે 7 આરોપીની અટકાયત કરી. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર જે હાલ મળી રહ્યા છે. એલેમ્બિક ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો. નકલી ઈમેલ આઈડી બનાવી વેપારી સાથે છેતરપિંડી કરી. માલનો પૈસા બાકી છે કહી ચેક મારફતે વેપારી પાસે પૈસા પડાવ્યા. વેપારી પાસેથી 11 લાખથી વધુની રકમ પડાવી. નવરંગપુરામાં હુસૈન સુખસરવાળા નામના વેપારી સાથે આ છેતરપિંડીની ઘટના. સાયબર ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીશું સમાચારોમાં. અમદાવાદના વિરમગામ નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. કેનાલમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. થોરી મુબારક ગામ પાસે પસાર થતી કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો. સ્થાનિક તરવૈયા દ્વારા મૃતદેહને બહાર નીકાળવામાં આવ્યો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. યુવતીની મૃતદેહની ઓળખ મેળવવાને લઈને વધુ તજવીજ હાથ ધરી છે પોલીસ ટીમે. વિરમગામ નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો.
અન્ય મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરામાં અકસ્માતનો મામલો સામે આવ્યો. જાહેર માર્ગો પર અકસ્માત યથાવત જોવા મળ્યા. બેફામ દોડતી બસે 5 વર્ષના બાળકને અડફેટે લીધો. માસૂમ બાળકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. પોલીસ દ્વારા હાલમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરી અને બીજી તરફ આ અકસ્માતો સર્જાતા પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. 5 વર્ષીય માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. આગળ વાત કરીએ, સુરેન્દ્રનગરમાં આત્મહત્યાનો મામલો સામે આવ્યો. યુવકે સાસરિયા પક્ષમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે. લીંબડી ખાંડિયાપરામાં રહેતા યુવકે આપઘાત કર્યો. અગમ્ય કારણોસર 32 વર્ષના મહેન્દ્ર ચૌહાણે આપઘાત કર્યો. આપઘાત કરવા પાછળનું કારણ હાલ અકબંધ છે. કયા કારણોસર આ પગલું ભર્યું છે, કારણ હાલ સામે નથી આવ્યું. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. જિલ્લા ફેરબદલીમાં પોતાના વતન ગયેલા શિક્ષકનો પત્ર સામે આવ્યો છે. કચ્છમાંથી બદલી કરી ઈડરમાં ગયેલા શિક્ષકને ફરી કચ્છ યાદ આવ્યું. છેલ્લા 25 વર્ષથી કચ્છમાં નોકરી કરતા હતા શિક્ષક. વતન ગયા બાદ શિક્ષકને માનસિક તાણને કારણે પત્ર લખ્યો. જિલ્લા શિક્ષણ અધિકારીને બદલી કરવા પત્ર લખ્યો. જિલ્લા ફેરબદલીમાં પોતાના વતન ગયેલા શિક્ષકનો પત્ર છે તે સામે આવ્યો છે. આગળ વાત કરીએ, સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાનો જે બનાવ બન્યો હતો, ત્યારે આજરોજ હર્ષ સંઘવી, CR પાટીલ સહિતના મંત્રીઓ દ્વારા માર્કેટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભાજપ તરફથી રિલીફ ફંડમાં ₹11 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે આ સમગ્ર ઘટના મામલે જણાવવામાં આવ્યું હતું કે વેપારીઓને નુકસાન થયું તેનું ભરપાઈ પૂર્ણ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવશે અને ગેરકાયદેસર બાંધકામ ઊભું કરાયું હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અચાનક લાગેલી આગને કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે. કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલા માટે સુરત શહેર અને સુરતના શહેરીજનો સહિત બધા જ લોકો એમના માટે ચિંતિત પણ છે. અમદાવાદમાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થવા હોવાનો મામલો સામે આવ્યો. ત્યારે PCRના ઇન્ચાર્જ દ્વારા વાહન ચાલકને મારી નાખવાની ધમકી અપાઈ હતી. આ મામલે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ કાર્યવાહી કરતા ASI ભરતને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં છાસવારે સર્જાતા અકસ્માતોને લઈને હવે પોલીસે કડક વલણ દાખવ્યું છે. ગત રાત્રિએ સમા વિસ્તારમાં થયેલી હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. ઘટનામાં 2 બાઇક ચાલક કારની અડફેટે આવ્યા હતા. તે પૈકી એક બાઇક ચાલકે ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો, જ્યારે અન્ય બાઇક ચાલક હાલ સારવાર હેઠળ છે. એ ઘટના બાદ આરોપી સ્થળ પર જ કાર છોડીને નાસી છૂટ્યો હતો, જેને પોલીસે ગણતરીના સમયમાં જ દબોચી લીધો હતો. સમામાં જ રહે છે અને મૂળ આણંદના વતની છે, ધર્મજ ગામના વતની છે. એણે ગઈકાલે હિટ એન્ડ રન કરી અને ભાગેલ હતો, જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવીને અટક કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલી હતી. અને રાત્રે એ જ્યારે આ બનાવ બન્યો ત્યારે પોતાની થાર ગાડી સ્થળ પર જ મૂકી અને ભાગી ગયેલ હતા. અને અમારી ટીમે અલગ અલગ જગ્યાએ અને ટેકનિકલ સોર્સથી એને અટક કરેલો છે, જે અહીંયાથી ભાગી અને એ દેણા ચોકડી પાસે ક્રિસ વિલા હોટલ છે એમાં રાતે જતા રહેલ હતો આરોપી, અને ત્યાંથી એને પોલીસે અટક કરેલો છે.
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત સમા પ્રાથમિક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય માનસિક ત્રાસ આપતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઇન્ચાર્જ આચાર્ય રાજેશ પટેલ દ્વારા માનસિક ત્રાસ સહિતના ગંભીર આક્ષેપોને લઈને મહિલા શિક્ષકે પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં પોલીસ શાળા ખાતે દોડી આવી હતી. મહિલા શિક્ષકે કરેલા આક્ષેપોમાં બાળકોને ઢોર માર મારવામાં આવતો હોવાની પણ વાત ઉમેરી હતી. સમગ્ર મામલે ઇન્ચાર્જ આચાર્યએ ખુલાસો આપવા જણાવ્યું હતું કે આક્ષેપો ખોટા છે. મેં પોલીસમાં એવી ફરિયાદ આપી કે 2 શિક્ષકોનો બચાવ પક્ષ કરે છે અને આચાર્ય 2 શિક્ષકોને એવું કહે કે તમારે નહીં જવાનું અને બીજા 2 શિક્ષકોને એવું કહે કે તમારે કામગીરી કરવાની. બરાબર છે, તો એ ભેદભાવ થયો કહેવાય. 2 શિક્ષકોને વહેલા બોલાવીને એવું કહે વહેલા આવે 10 વાગે કામગીરી, તો એવું કહે કે તમારે 2 વાગે જતું રહેવાનું ઘરે. લગભગ સર મહિનાથી થાય છે. અને હું જ્યારે એવું કીધું કે મારી ઓન ડ્યુટી થોડી થાય છે, બરાબર છે, મારી ઓવર ડ્યુટી થાય છે, કારણ કે મને સવારે 11 વાગે ત્યાં HSC બોર્ડમાં બોલાવી દે છે અને પછી મને 9 વાગે રાત્રે છોડે છે, તો હું 10 વાગે ઘરે પહોંચું છું. PCR વાન બેને બોલાવેલી, મારા વહીવટી કોઈ મંજૂરી બેને લીધેલી નથી. પૂર્વ મંજૂરી વગર શાસન અધિકારી મારી ઓફિસમાં કોઈ મંજૂરી વગર બેનશ્રી સીધા પોલીસને લઈને આવેલા અને પોલીસે આવી અને મને નિવેદન માગતા તો મેં એમને જે થયેલું એ મેં એમને જાણ કરી છે અને મારા તમામ શિક્ષકો મેં પોલીસવાળાને રૂબરૂ મળાવી અને એમના નિવેદન લીધા છે અને મારા સફાઈ કર્મીઓ જેટલો મારો સ્ટાફ છે એ બધાએ નિવેદન આપેલા છે. શું કહેશો, કઈ રીતની ફરિયાદ હતી બેનની? બેનશ્રી ફરિયાદ એવું કહે છે કે મને ડબલ કામગીરી કરાવે છે. પણ 10મા ધોરણના બોર્ડની પરીક્ષાનો કામગીરી બાબતે એક વિષય હતો. બેનના એવા આક્ષેપ છે કે 2 જગ્યાએ કામગીરી સોંપતા એનું કરવાનું ત્યાં એટલે 2 પોસિબલ નથી થતું. વાત સાચી છે? કામનું બર્ડન વધારે છે અને છેલ્લા મહિનાથી આવી રીતે ત્રાસ આપી રહ્યા? ના, બોર્ડની કામગીરીમાં તો એ લોકોને બોર્ડની કચેરી, જે ઝોનલ અધિકારી હોય એની કચેરીએ જ હાજર રહીને કામ કરવાનું હોય છે. શું કહેશો અત્યારે હાલમાં શિક્ષણ સમિતિના નિયમ મુજબ શું થઈ શકે આની અંદર? કારણ કે પોલીસ બોલાવી છે. જે તે વસ્તુ હોય ઝોનલ અધિકારી હોય એ કરી શકે, કારણ કે એમને ત્યાં રહીને કામગીરી કરવાની હોય. અમને માત્ર શિક્ષકોના નામ મોકલવા કીધા હોય. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ છે. ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે છે અને કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. આગળ વાત કરીએ, કચ્છના અંજારમાં 50 વર્ષના હવસખોર પુત્રએ સગી જનિતા પર દુષ્કર્મ આચર્યો હોવાનું સામે આવ્યું. 80 વર્ષની વૃદ્ધ અને અશક્ત એવી સગી જનિતા પર દુષ્કર્મને લઈને ભારે ચકચાર મચી. હાલ આ વૃદ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજુક હાલતમાં સારવાર હેઠળ છે. ત્યારે પોલીસે દુષ્કર્મી સામે ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી છે. તાજેતરમાં જ અંજાર નજીકના એક ગામમાં આરોપી દ્વારા પોતાની સગી મા સાથે જ તેની એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો, તેમજ પોતાની સગી માને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પણ પહોંચાડવામાં આવે. જે બનાવની ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી પોતે નશાની હાલતમાં હોય તેની વિરુદ્ધમાં તેને પકડીને તેની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો છે. તેમજ ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા કાયદેસરની ફરિયાદ લઈને અને તેની તપાસ હાલ ચાલુમાં છે. કચ્છના અબડાસામાં બોગસ આરટીઓ લાયસન્સના કૌભાંડનો પર્દાફાશ થયા હોવાનું સામે આવ્યું. યુવાનો પાસેથી રૂપિયા લઈ ભુજ આરટીઓ કચેરીના બોગસ હેવી લાયસન્સ ઇસ્યુ કરાઈ રહ્યા હતા. ત્યારે આ કૌભાંડનો પશ્ચિમ કચ્છ એસઓજીએ પર્દાફાશ કર્યો છે. 14 યુવાનો પાસેથી રૂપિયા લઈ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરનાર દક્ષિણ ગુજરાતના જીતેન્દ્ર ચૌધરી નામના શખ્સને એસઓજીએ દબોચી લીધો છે. સુરેન્દ્રનગરના તલસાણા ગામ ખાતે RMSA માધ્યમિક શાળા ખાતે મુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યારે આ માધ્યમિક શાળા ₹1,87,00,000ના ખર્ચે મંજૂર કરવામાં આવી છે અને લખતર દશાલા ધારાસભ્યના વરદ હસ્તે માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, ગ્રામ્યજનો તેમજ લખતર મામલતદાર HR પરમાર સહિત આરોગ્યની ટીમ ઉપસ્થિત રહી હતી.
લખતર તાલુકાના તલસાણા ગામે માધ્યમિક શાળાના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, ત્યારે ખાસ કરી શિક્ષણ વિભાગના માધ્યમથી આ માધ્યમિક શાળા માટે 1 કરોડ અને 87 લાખ જેટલી માતબર રકમ એ ફાળવી છે. રાજકોટની શાંતિ હોસ્પિટલ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલના ₹23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. મનપા અને વીમા કંપનીની તપાસમાં અનેક ગોટાળા સામે આવતા પીએમજે પોર્ટલમાં હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. હોમ પોર્ટલ પર રજિસ્ટર્ડ ડોક્ટર વિઝિટ દરમિયાન હાજર ન હતા, તેમજ જીપીસીબીનું સર્ટિફિકેટ એક્સપાયર થતાં રિન્યૂ માટે કોઈ અરજી કરાઈ ન હતી, તથા હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા નીકળ્યા હતા. જ્યારે એક્સરે મશીન હોસ્પિટલના જનરલ વોર્ડમાં મુકાયા હતા અને પોર્ટલમાંથી હટાવી દેવાયેલ તબીબ દ્વારા 24 સર્જરી કરવામાં આવી હતી. ભાવનગરના નારી ખાતે વરસાદી પાણીનો સંગ્રહ અભિયાન રિચાર્જ બોરનો કાર્યક્રમ યોજાયો છે, ત્યારે જળ સંગ્રહ જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે રિચાર્જ બોર જળ સંગ્રહનું ખાતમુહૂર્ત કરાયું હતું. નારી ગામે જળ સંગ્રહ અભિયાન રિચાર્જ બોરથી નારી ગામ સહિત આજુબાજુના વિસ્તારમાં પાણીની સમસ્યા સામે ફાયદો થશે, જેમાં પીવાના પાણી તેમજ ખેતી સહિતના ઉપયોગ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. અને ભાઈ શ્રી મુકેશભાઈ એમ કાંતિલાલ એમણે પણ પોતે તો 3 મશીન લઈને આ બોર સસ્તામાં થાય એના માટે પ્રયત્ન કર્યા છે. એમણે સાઉથ ગુજરાતની અંદર લગભગ 250થી વધુ બોર પોતાના ખર્ચે આખા કર્યા છે. જે પ્રતાપ જીરા એ એસોસિએશનના પ્રમુખ છે, જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે. એમના જે 2500 સભ્યો છે એમાં મહદ અંશે બધા સૌરાષ્ટ્રના છે. એમણે પણ એમના અલગ અલગ ગામોમાં 3000 બોર કરવા માટેનું કમિટ. અમદાવાદમાં ઓઢવ સહિત અમરાઈવાડી તેમજ જશોદાનગર ખાતે રબારી સમાજના લોકોના વસાહતો એએમસી દ્વારા તોડી પાડ્યા હતા. ત્યારે ઓઢવના રબારી સમાજના વસાહતો માટે સમાજના આગેવાનો મુખ્યમંત્રીને પણ મળ્યા હતા. જ્યારે સમાજના આગેવાન અને એએમસીમાં પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને મળ્યા હતા અને તેમણે અને આગેવાનોએ રજૂઆત કરી હતી. ત્યારે આ મુદ્દે સુખદ અંત આવશે તેવી આશાએ રબારી સમાજના આગેવાનોએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને મોઢું મીઠું કરાવ્યું હતું. વસાહતો અમરાઈવાડી રબારી વસાહત, જશોદાનગર રબારી વસાહત અને ઓઢવ રબારી વસાહત, આ 3 અમને વેચાણ આપવાનું માન્ય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીએ પણ અમને આશ્વાસન આપ્યું છે અને સરકારશ્રીએ પણ અમને આશ્વાસન આપ્યું છે. તો એના અનુસંધાનમાં અમારા જે થોડા ઘણા મુદ્દા હતા એ અમે ચર્ચા કર્યા છે કે ભાઈ અમને રાહત ભાવે આપવામાં આવે, કારણ કે 1960માં જ્યારે કોર્પોરેશન લિમિટ નથી ત્યારના અમે લોકો ત્યાં રહીએ છીએ. અત્યારે અમારી 4થી 5મી પેઢી ત્યાં છે. એટલે એ બધું ધ્યાનમાં રાખી અને માનવતાના ધોરણે અને રાહત ભાવે અમને આપવામાં આવે એ માટેની રજૂઆત અમે માન્ય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીને અમને કરી છે અને લોકોએ અમારી સહર્ષ માગણીઓ સ્વીકારવાની અમને ખાતરી આપી છે. કોર્પોરેશનમાં આવીને અમારી સાથે ચર્ચા કરી છે. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન આનો સુખદ અંત આવે એ માટે જે રજૂઆતો નેતા ત્યાંના આગેવાનો દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન ટૂંક સમયની અંદર અમે જંત્રી ભાવે અથવા તો સરકાર જે નક્કી કરે એ રીતે ઠરાવ કરીને રાજ્ય સરકારને મોકલી આપીશું અને પરિણામે જે આ કાર્યવાહી થતી હતી ત્યાં રહેતા લોકો છે, માલિકો છે, એને આ જગ્યા મળે અને એના કાયમી હક મળે એ માટેનો પ્રયત્ન મહાનગરપાલિકા દ્વારા આગામી ટૂંક સમયની ગાળાની અંદર એ કરવામાં આવશે. વડોદરાના માંજલપુર દરબાર ચોકડી ખિસકોલી સર્કલ સુધીનું ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ બ્રિજ ખુલ્લો ન મૂકતા શહેરના નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા આ બ્રિજનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો બ્રિજ પર પહોંચી રહ્યા હોવાની માહિતી મળતા પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને બ્રિજ પર કાર્યકર્તાઓને જતા અટકાવ્યા હતા અને તેને લઈને કોંગ્રેસના કાર્યકરોએ પોલીસે આ કામગીરીનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો. બોર્ડની પરીક્ષા ચાલે છે. સ્થાનિકોને આજે કોઈ બીમાર હોય કે એમ્બ્યુલન્સને લઈને જવું હોય, પેલી બાજુ દવાખાના છે, તો આ લોકો કોઈ સમજવા તૈયાર નથી. સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે, માનવતા ભૂલ્યા છે. બ્રિજ બનીને તૈયાર છે,
શું મુખ્યમંત્રીની ચાપલુસી કરવાની રાહ જુઓ છો કે તમારા ગૃહમંત્રી આવે, મુખ્યમંત્રી આવે ત્યારે રિબિન કાપશો, ત્યારે લોકાર્પણ કરશો? અરે બીજેપીના કોઈ નેતાના ખિસ્સાના પૈસાથી બ્રિજ બન્યો છે? આ પ્રજાના પૈસાથી બ્રિજ બન્યો છે. જે પ્રજા પરસેવાના રૂપિયા વેરો ભરે છે એ વેરાના રૂપિયાથી બ્રિજ બન્યો છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું. કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે. ભુજમાં પૈસાની લેતી દેતીને લઈ મારામારીની ઘટના સામે આવી છે. મિર્ઝાપર નજીક સોસાયટીમાં 5 શખ્સોએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત પીડિતે પોલીસ તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરી. શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. ઇજાગ્રસ્તને ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભુજમાં મારામારીની ઘટના સામે આવી. પૈસાની લેતી દેતી મામલે મારામારી થયા હોવાની વિગતો સામે આવી. મિર્ઝાપર નજીક સોસાયટીમાં 5 શખ્સોએ હુમલો કર્યો હતો. વધુ વિગતો મેળવે સંવાદદાતા મહેન્દ્ર મારુ પાસેથી. મહેન્દ્ર, ભુજમાં પૈસાની લેતી દેતી મામલે મારામારીની ઘટના બની, શું બનાવ બન્યો હતો, શું વિગતો? ચોક્કસ આપને જણાવી દઈએ કે ભુજના મિર્ઝાપર નજીક પૈસાની લેતી દેતી મુદ્દે મારામારીનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો છે. મિર્ઝાપર નજીક સોસાયટીમાં પૈસા મુદ્દે 5 શખ્સોએ છે તે જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત પીડિતે પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી છે. મિર્ઝાપર નજીક સનસિટીમાં મજૂરી કામ સભ્યોએ પૈસા આપવાની ના પાડી હુમલો કર્યો હતો. 5 અજાણ્યા શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા જે પીડિત છે તે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જી ચોક્કસ, આભાર જાણકારી આપવા બદલ. આગળ વાત કરીએ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ફરીકવાર જુગારધામ ઝડપાયું છે. પીસીબીએ અમદાવાદમાંથી જુગારધામ ઝડપ્યું છે. ચંડોળા તળાવના ખાડામાં આ જુગારધામ ચલાવાતું હતું. બાતમીને આધારે પીસીબીએ ચંડોળા તળાવના મધ્ય ભાગમાં દરોડા પાડ્યા. પીસીબીએ કુલ 11 જુગારિયાઓને ઝડપી પાડ્યા. 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થાનિક પોલીસની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે. ફરી એકવાર પીસીબીએ અમદાવાદમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. ચંડોળા તળાવના ખાડામાં આ જુગારધામ ચલાવાતું હતું. વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાયા છે. વિશાલ, પીસીબીની કાર્યવાહી, જુગારધામ ઝડપ્યું છે. ચંડોળા તળાવના ખાડામાં જુગારધામ ધમધમી રહ્યું હતું, શું વિગતો? જે રીતે માહિતી મળી રહી છે, ઈસનપુર વિસ્તારમાંથી જે જુગારધામ પીસીબીના દરોડામાં પકડાયું છે. કહેવાય છે કે જુગારીઓને રમવા માટેની કોઈ પણ જગ્યા મળે, તે ચંડોળાનો ખાડો હોય કે શૌચાલય હોય, જુગારીઓ કોઈ જગ્યા જોતા નથી. માત્ર જુગાર રમવા મળે એટલે તરત જ બેસી જાય છે ને, એટલા માટે જ ચંડોળા તળાવની મધ્યમાં જે ખાડો થયેલો હતો ત્યાં આ જુગારીઓ જુગાર રમવા બેસી ગયા હતા. અને જુગાર રમતા રમતા જે આ સમગ્ર માહિતી છે તે પીસીબી સુધી પહોંચી. પીસીબીએ તાત્કાલિક દરોડા કર્યા, 4 બાજુથી કોર્ડન કરી અને ત્યાં જુગારીઓને પકડી લીધા છે. 11 જેટલા જુગારીઓ આ જુગારધામની અંદર પકડાયા છે. અને ખાસ કરીને જોવા જઈએ તો આ જુગારીઓ પાસેથી ટોટલ 3.1 હજાર એટલે કે 3,01,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવી રહ્યું છે કે ઈસનપુર પોલીસ સ્ટેશનના વહીવટદારો છે તે ઉપર રહી અને આ જુગારધામને પ્રોત્સાહન આપીને ચલાવડાવતા હતા. અને જેવી જ પીસીબીની રેડ પડી ત્યારે પોલીસના કેટલાક જે વહીવટદારો જેવા માણસો છે તે પણ અત્યારે ભૂગર્ભમાં બેસી ગયા હોય તેવી પણ અત્યારે હાલમાં ચર્ચાએ જોર પકડ્યું છે. એ જોવાનું રહેશે કે એક તરફ જ્યાં મહેરબાન પોલીસ કમિશનર છે તેમણે આવા વહીવટદારો કે જે ઉપર રહીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા હોય તેવા વહીવટદારો અને પોલીસ કર્મચારીઓ સામે પગલાં લીધા છે. ત્યારે ઈસનપુર પોલીસ સ્ટેશનના જે આ વહીવટદારો છે અને તેને લાગતા વખતે જે મદદ કરતા પોલીસ કર્મચારીઓ કે માણસો છે તેની સામે હવે શું પગલાં રહેશે અને શું કાર્યવાહી કરે છે? કારણ કે અનેક એવા વહીવટદારો છે જેને ભૂતકાળમાં કમિશનર સાહેબે આદેશ કરી અને જિલ્લા બદલી કરી નાખી છે અને તે લોકોને સજાના ભાગરૂપે કંપનીને અલગ અલગ જગ્યાએ મૂક્યા છે. ત્યારે આ જુગારધામ ઈસનપુરના જે અત્યારે હાલમાં ચંડોળા તળાવમાંથી પકડાયું છે તે જુગારધામને લઈને હવે પીસીબીના રિપોર્ટ બાદ શું પગલાં લેવાય છે તેના પર સૌ કોઈની નજર છે. વિશાળ આભાર જાણકારી આપવા બદલ.
1 માર્ચથી વડોદરા શહેરને હોર્ડિંગ્સ ફ્રી સિટી બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યા બાદ પણ વડોદરામાં અનેક જગ્યાઓમાં હાલ હોર્ડિંગ્સ નજરે પડી રહ્યા છે. સ્થાયી સમિતિ દ્વારા વર્ષ 2025-26ના બજેટમાં શહેરને હોર્ડિંગ્સ ફ્રી સિટી બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો. જોકે ઠરાવમાં રાજકીય અગ્રણીઓના આગમનને આવકારતા હોર્ડિંગ્સ લગાવવા માટે છૂટ આપવામાં આવી છે, જ્યારે ધાર્મિક કાર્યક્રમો માટેના હોર્ડિંગ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક મોટી મોટી વાતો કરે છે વહીવટદારો, જે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો છે એ એવું કહી રહ્યા હોય છે. ઘણી વખત કહે છે અમે હોર્ડિંગ્સ ફ્રી કરીશું, હોર્ડિંગ્સ ફ્રી કરીશું, પણ જે સત્તાધીશો એ વાત કરતા હોય છે એ જ લોકોના પોતાના ફોટાવાળા હોર્ડિંગ્સો વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતોની બહાર લાગેલા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જ લોકો આ હોર્ડિંગ્સને પ્રોત્સાહન આપતા હોય છે અને પછી હોર્ડિંગ્સ ફ્રી સિટીનું ગાણું ગાતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક આ વિષય છે એ ક્યારેય સોલ્વ થાય એવો લાગતો નથી. હોર્ડિંગ તો લાગ્યા છે. મને મારી પાસે જે જાણકારી છે મુજબ હમણાં કંઈક 1-2 દિવસ પહેલાં જ એના માટેની જે જરૂરી કાર્યવાહી થઈ છે. સમય આપવો જોઈએ. ઘણા બધા હોર્ડિંગ્સ લાગતા હોય છે શહેરની અંદર. ઘણા બધા લોકોની રોજીરોટી એની પર ચાલતી હોય છે. આજીવિકાનો પ્રશ્ન છે. પ્લસ જે વિનાઇલ જેની પર પ્રિન્ટ થાય છે એ બી હેઝાર્ડિયસ વસ્તુ છે. એટલે એનો યોગ્ય નિકાલ કેવી રીતે કરવો આ બધું આયોજન કરતા હશે. બુદ્ધિજીવી લોકો બેઠા છે સમાજમાં. વડોદરા શહેરમાં 1 માર્ચથી એટલે કે આજથી હોર્ડિંગ્સ ફ્રી સિટી તરીકેનો દરજ્જો મળશે. પાલિકાના વહીવટદારો દ્વારા ક્યાંક ને ક્યાંક 1 માર્ચથી શહેરની અંદર હોર્ડિંગ્સનું જે જંગલ છે તેને ખતમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હાલ આપણે આવી પહોંચ્યા છે કોઠી કલેક્ટર કચેરી, કે જ્યાં જૂની બિલ્ડિંગ આવેલી છે અને આ કોઠી વિસ્તારની અંદર હાલ પણ પાલિકાનું આ હોર્ડિંગ્સ છે એ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું છે. અલબત્ત હોર્ડિંગ્સ ઉતારવાની જે વાલા દવલાની નીતિ છે એ નીતિમાં કેટલાય પોસ્ટરો વહેલી સવારથી તો ઉતરી ગયા છે, પરંતુ પાલિકાના પોતાના જે પોસ્ટરો છે એ પોસ્ટરો હજુ યથાસ્થિતિમાં છે. ત્યારે પાલિકાની આ પ્રકારની બેવડી નીતિનો અહીંયા સ્પષ્ટ ચિતાર દેખાઈ રહ્યો છે. અલબત્ત શહેરના કોઠી વિસ્તાર સિવાય ન્યાય મંદિર, સુરસાગર આવા અનેક વિસ્તારોની અંદર જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા હોર્ડિંગ્સ હાલ તો ઉતરી ગયા છે. આવનારા સમયની અંદર શહેરના અનેક વિસ્તારોમાં જે હોર્ડિંગ્સ લાગેલા છે એ હોર્ડિંગ્સને દૂર કરવાનું પાલિકાના સત્તાધીશોએ નક્કી કર્યું છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેરને આ હોર્ડિંગ્સનું જે જંગલ છે એમાંથી છુટકારો મળશે. વાર તહેવારે સામાજિક કાર્યકરો હોય કે પોલિટિશિયનો હોય, તમામ લોકો કોઈ પણ જાતની રોકટોક વિના પોતાની શુભેચ્છા પાઠવવાના બેનરો શહેરમાં આડેધડ લગાવતા હતા. એ લગાવવાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ પણ ક્યાંક બંધ થશે એમ લાગી રહ્યું છે. માત્ર વિચારવાનું હવે એ રહેશે કે પાલિકાનો જે આ નિર્ણય છે. કેમેરા પર્સન મિલિંદ મહેને સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.